આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત પ્રગટ પ્રભુ શ્રી હરિએ વડતાલ જતા રસ્તામાં કરેલા અલૌકિક ચરિત્રની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયને વિશે શ્રીજી મહારાજ સંતો પાર્ષદો તથા હરિભક્તો સહિત સંઘ લઈને વડતાલ જાતા હતા। તે વખતે રસ્તામાં બપોરા ટાણું થતા સહુ વિશ્રાંતિ લેવા માટે નાનીબોરુ ગામના તળાવને કાંઠે ઉતારો કર્યો। ત્યાં મહારાજ તળાવમાં નાવા પધાર્યા ને સંતો હરિભક્તો સર્વે પણ મહારાજ સાથે નાહતા હતા। તે સમયે અમદાવાદના દામોદર ભક્ત બોલ્યા, જે મહારાજ, આ હરિભક્તોના લુગડા ચોર ઉપાડી જશે નહીં? ત્યારે મહારાજ કહે, એ હરિભક્તો નથી, એ તો સર્વે અવતાર છે ને હરિભક્તો તો આગળ થાશે। પછી મહારાજ સ્નાન કરીને બહાર પધાર્યા ને તળાવને કાંઠે હાલડેરી કરી છે તે ઠેકાણે સભા કરીને બિરાજમાન થયા। તે સમયે કોઈ હરિભક્તો આવ્યા ને 2 શેર સાકર મહારાજ આગળ મેલીને પગે લાગ્યા। ત્યારે મહારાજે તે સાકર માંથી ખોબો ભરીને સાકર સુરા ખાચરને આપી। ત્યારે શ્રી હરિના સખા સુરા ખાચર બોલ્યા, જે હે મહારાજ, જેટલી મને સાકર આપી તેટલી જ સહુ હરિભક્તોને આપજો, પણ પંક્તિ ભેદ કરશો માં। ત્યારે મહારાજે સહુને ખોબો ખોબો સાકર આપી, પણ તે સાકર ખૂટી નહીં। ત્યારે સહુ આશ્ચર્ય પામ્યા ને તે પરચો જોઈ ગોપાળજી મહારાજને વિશે ભગવાનપણાનો પાકો નિશ્ચય થયો। વળી બીજે દિવસે મહારાજ તે તળાવને કાંઠે સભા કરીને બેઠા હતા। તે વખતે 150 માણસોનો સંઘ લઈ અગતરાયથી પર્વતભાઈ આવ્યા। તે મહારાજને પગે લાગીને બોલ્યા, જે મહારાજ, આજ તમે જે માગો તે આપી દઉં। ત્યારે મહારાજ હસીને બોલ્યા, જે પ્રકૃતિ પુરુષના લોક થકી બહારની વસ્તુ હોય તે અમને આપો। તે સાંભળીને પર્વતભાઈ કાની પણ બોલ્યા નહીં, કારણ કે તેમણે એમ ધારેલું, જે મહારાજ મને કહે કે પરમહંસ થાવ તો તેમ થઈશ, અથવા પરિવાર સહિત સેવામાં રહેવાનું કહેશે તો તેમ કરીશ। પણ મહારાજે તો બ્રહ્માંડથી બહારની વસ્તુ માગી, તે ક્યાંથી આપવી? મહારાજ તો પોતે પુરુષોત્તમ નારાયણ ને પૂર્ણકામ છે ને પોતાને સુખે સુખિયા છે, એને શી વસ્તુની અપેક્ષા હોય? એમ જાણીને પર્વતભાઈ મહારાજના ચરણમાં મસ્તક નમાવી પ્રણામ કરીને સભામાં બેઠા ને પછી મહારાજ ત્યાંથી ચાલ્યા તે ગામ સીજીવાડે થઈ વડતાલ પધાર્યા। આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 3 માંથી સાંભળ્યો। એક સમયે કચ્છ પ્રદેશમાં કાળા તળાવ ગામે પધાર્યા હતા। ગામના સર્વે લોકો શ્રીજી મહારાજ આગળ આવ્યા ને હાથ જોડી પ્રાર્થના કરી, જે હે મહારાજ, આ ગામમાં પાણીનો કૂવો એક જ છે અને તેમાં પણ પાણીની બહુ અછત છે, તેથી ગામના સર્વે મનુષ્યોને તથા સૌ સંતોને પાણીનું દુઃખ ઘણું થાય છે। તે વાત સાંભળીને મહારાજ સભામાંથી ઉઠીને ચાલ્યા તે તળાવમાં કૂવો છે તે કૂવાના થાળામાં બેસીને પોતાના ચરણારવિંદને લાંબા કરીને લટકાવ્યા। ત્યારે તે કૂવામાંથી જળનો પ્રવાહ અધર ચડ્યો અને મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કર્યો। તે સમયે તે ગામના કેટલાક મનુષ્યો સમીપે હતા। તે જોઈને આશ્ચર્ય પામ્યા અને પરસ્પર કહેવા લાગ્યા, જે આ સ્વામિનારાયણ સર્વેશ્વર ભગવાન છે, તે વિના આવો પ્રતાપ બીજામાં હોય નહીં। તે કાળા તળાવ ગામમાં બીજા ભાવર રહેતા હતા, તેણે પણ તે વાત સાંભળી। પછી સૌમાં બંધી કરી, જે સાધુને અર્થે પાણી ભરી લે ત્યાર પછી આપણે પાણી ભરવું। પછી સાધુ સારું સવારમાં પાણી ભરી રાખતા અને મહારાજ નિત્ય કથા કરાવતા। ત્યાંથી વળતા
કાઠિયાવાડ પધારતા પ્રભુ શ્રી હરિ સુરેન્દ્રનગર જિલ્લાના ખારવા ગામે પધાર્યા. તે શ્રી હરિની સાથે જેટલા સંતો અને દરબારો હતા તે બધાયને પંગત કરાવી. તે સમયે સહુ પોતપોતાની રીતે પંગત કરીને બેસી ગયા. પછી મહારાજે વિપ્રોને કહ્યું કે હવે પછી જે વિપ્ર, વાણિયા અને કણબી પટેલ જેટલા જમવાના હોય તેટલી ખીચડી રાખી મૂકો. સંતો સંતોમાં પીરસે અને દરબારોમાં પણ પીરસે. આનંદાનંદ સ્વામી ખીચડીમાં એક સરખી ધારથી ઘી પીરસે. તે સહુને પહોંચે એ રીતે બધોય વિચાર કરીને પીરસવું. ગામના ભક્તો પ્રેમથી દૂધ લાવ્યા છે, તે દૂધને હું પીરસીશ. પછી શ્રી હરિના કહ્યા પ્રમાણે સંતોએ પીરસ્યું. પછી શ્રી હરિએ પંગતમાં દૂધ પીરસ્યું. એક વાર બધુંને પહોંચાડીને પછી ફરીવાર પ્રેમથી પંગતમાં દૂધ ફેરવ્યું. તે ગામના ભક્તોનો અત્યંત ભાવ હતો, એટલે જેને જે જોઈએ તે આગ્રહ કરીને પીરસ્યું. ત્યારે જમનારા સહુને ઘણા જ તૃપ્ત કર્યા. દૂધ તો થોડું લાવ્યા હતા, તે બધાને પહોંચાડી દીધું, છતાં કાનિક વધ્યું. તે જોનારા લોકોને ઘણું આશ્ચર્ય થયું કે આવું સામર્થ્ય મનુષ્યમાં હોય નહીં. પછી જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં શ્રીજી મહારાજ પહોંચ્યા. આગળ એક મસાલ રાખી હતી. ત્યારે પાણીથી બંને ચરણ ધોયા ને રૂમાલથી કોરા કર્યા. પછી એક સોનેરી બાજોઠ ઉપર મહારાજ બેઠા. ત્યારે ભોજન તૈયાર કર્યા હતા તે લાવ્યા. સોનાના થાળ ભોજનોથી પૂરા ભર્યા હતા. તે બધાય શ્રી હરિ આગળ લાવ્યા. ત્યારે શ્રી હરિ પોતાની રુચિને અનુસારે પ્રેમથી બધુંને સરસ રીતે જમ્યા. પછી ખીચડી અને દૂધ ઘણા ભાવથી જમ્યા. ત્યારબાદ જમીને ચડું કરી જળપાન કર્યું. પછી હાથ લૂછીને મુખવાસ લીધો ને જમ્યા. તેમાંથી એક થાળ રૂપા ભક્તને આપ્યો. આ પાવન પ્રસંગ આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અલૌકિક ચરિત્રોમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.